વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વિભાગ બીજો, ચેપ્ટર નંબર 2, શેરની ફેરબદલીની વિધિ. એમાં અગાઉ આપણે જોયું હતું શેરની ફેરબદલીની વિધિને શેરના સ્વરૂપ અનુસાર 2 પ્રકારમાં વહેંચી શકાય છે. તો કે ભાઈ શેરની ફેરબદલી અનુસાર શેરને કેટલા પ્રકારમાં વહેંચી શકાય? તો કે ભાઈ 2 પ્રકારમાં. કયા 2 પ્રકારની અંદર? તો કે ભાઈ નંબર 1 કીધું છે મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ, એટલે કે ભાઈ ફિઝિકલ સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ, અથવા તો વાસ્તવિક સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ. એમાં આપણે આવે છે સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ. બરોબર છે. મૂર્ત સ્વરૂપના શેર છે એ પણ કેવા છે? તો કે ભાઈ સંપૂર્ણ શેર. સંપૂર્ણ શેર એટલે શું? તો કે ભાઈ જ્યારે શેરધારક પોતાના તમામ શેરની ફેરબદલી અન્ય વ્યક્તિની તરફેણમાં કરે તેને સંપૂર્ણ ફેરબદલી કહેવામાં આવે છે. જ્યારે શેરધારક પોતાના તમામ શેરની ફેરબદલી, શેરધારક પાસે રહેલા તમામ શેર અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરે તેને કેવી ફેરબદલી કહેવામાં આવે છે? તો કે ભાઈ સંપૂર્ણ શેરની ફેરબદલી કહેવાય, જે નીચે મુજબ છે. તો એમાં આપણે જોઈએ તો નંબર 1 કીધું છે શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું. અહીંયા શેરની ફેરબદલી કરવી છે તો એના માટે શું જરૂરી છે? તો કે ભાઈ શેર ફેરબદલીનું ફોર્મ છે એ નોંધાવવું પડે છે. તો એમાં તો કે શેર ફેરબદલી કરનારે શેર ફેરબદલીનું ફોર્મ પહેલાં તો મેળવવું પડે છે અને તેના ઉપર રજિસ્ટ્રારનો સિક્કો અને તારીખ નખાવવા પડે છે. તો કે ભાઈ ફોર્મ નોંધાયેલું ક્યારે કહેવાશે? તો કે ભાઈ ફોર્મ નોંધાયેલું ત્યારે કહેવાશે કે ફોર્મ ઉપર કંપની રજિસ્ટ્રારનો સિક્કો હશે, કંપની રજિસ્ટ્રારે સિક્કો અને એની અંદર તારીખ દર્શાવેલી હશે. બરોબર છે. પછી નંબર બીજો કીધો છે તો કે ભાઈ શેર ફેરબદલી ફોર્મમાં વિગતો ભરવી. એમાં તો કે શેર ફેરબદલી ફોર્મમાં શેર વેચનાર અને ખરીદનાર બંનેની સંપૂર્ણ વિગતો જેવી કે નામ, સરનામું, કઈ કંપનીના શેર છે, શેર પ્રમાણપત્ર ક્રમાંક, નંબર, શેરની કિંમત વગેરે વિગતો ભરવાની હોય છે. અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ શેર ફેરબદલી ફોર્મની અંદર કેવી વિગતો દર્શાવવાની હોય છે? તો કે ભાઈ શેર વેચનારની વિગતે દર્શાવવાની હોય છે, શેર ખરીદનારની વિગતે દર્શાવવાની હોય છે, શેર ખરીદનાર વેચનારના નામ અને સરનામું અને કઈ કંપનીના શેર છે એ શેર ફેરબદલી ફોર્મની અંદર દર્શાવવાનું હોય છે. સાથે શેર પ્રમાણપત્રનો નંબર, શેરની કિંમત શું છે તે વગેરે વિગત ભરવાની હોય છે. તેમાં નિયમ પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાડી સાક્ષીની હાજરીમાં સહી કરવી પડે છે. તો કે ભાઈ નિયમ મુજબ એમાં જરૂરી સ્ટેમ્પ લગાડવી પડે છે અને સાક્ષીની હાજરીમાં તો કે ભાઈ સહી કરવી પડે છે અને સાક્ષીએ પોતાની વિગતોનું નામ, સરનામું અને ધંધો વગેરે દર્શાવવું પડે છે. તો કે ભાઈ શેર ફેરબદલી ફોર્મની અંદર કેવી વિગતો હોય છે? તો કે ભાઈ શેર ફેરબદલી ફોર્મની અંદર ખરીદનાર અને વેચનારની વિગતો હોય છે, નામ સરનામાની વિગત હોય ખરીદનાર અને વેચનારના. પછી તો કે શેર પ્રમાણપત્ર સંબંધી વિગતો હોય. તો કે ભાઈ શેર પ્રમાણપત્રનો નંબર, શેરની કિંમત વગેરે. પછી તો કે ભાઈ શેર પ્રમાણપત્ર સાથે તો કે ભાઈ જરૂરી રકમનો સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ અને સાથે સાક્ષીની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ અને સાક્ષીએ પણ પોતાની વિગતો છે તે રજૂ કરવી પડે છે. નંબર 3 તો કે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા. તો કે ભાઈ શેર ખરીદનાર જાતે અથવા શેર દલાલ મારફતે શેર ફેરબદલી ફોર્મ અને તેની સાથે શેર પ્રમાણપત્ર જે તે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે મોકલવામાં આવે છે.
તો કે અહીંયા શેર ખરીદનારે શું કરવું પડે છે? તો કે ભાઈ કાં તો શેર દલાલ મારફતે અને કાં તો જાતે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર એ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે મોકલવામાં આવે છે. જો શેર પ્રમાણપત્ર કંપનીએ આપેલ ન હોય તો શેર મંજૂરી પત્ર મોકલી શકાય છે. બરાબર છે? તો કે ભાઈ શેર પ્રમાણપત્ર છે એ કંપની દ્વારા શેર ધારક છે એને આપવામાં આવેલું ન હોય તો શું આપવું જરૂરી છે? તો કે ભાઈ શેર પ્રમાણપત્ર છે એ આપવું અહીંયા જરૂરી બની જાય છે. નંબર 4 કીધો છે ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી. તો કે ભાઈ કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મળે ત્યારે તે મળ્યાની પહોંચ કંપની સેક્રેટરી શેર ખરીદનારને મોકલે છે. અહીંયા તો કે ભાઈ કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ મળે અને શેર પ્રમાણપત્ર મળે ત્યારે ફોર્મ અને પ્રમાણપત્ર મળ્યાની પહોંચ છે એ કંપની સેક્રેટરી છે ખરીદનારને મોકલી આપે છે. આ પહોંચ શું છે? તો કે ભાઈ આ પહોંચ છે એ કંપનીને મોકલાવેલ શેર પ્રમાણપત્ર અને દસ્તાવેજની પહોંચ છે. તો કે ભાઈ કંપનીને શેર ધારક દ્વારા જે દસ્તાવેજો આપેલા છે શેર ધારકે કંપનીને એનો એક પુરાવો છે, એની આ પહોંચ છે. નંબર 5 કીધો શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી. તો કે ભાઈ જે કંપનીને જ્યારે શેર ફેરબદલી ફોર્મ મળે છે ત્યારે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્રની ચકાસણી કરે છે. ત્યારબાદ બંને પક્ષકારોને શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવામાં આવે છે. એ 5મો નંબર કીધું શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી કોને? તો કે ભાઈ બંને પક્ષકારો. ક્યાં બંને પક્ષકારો હશે? તો કે એક તો શેર ખરીદનાર હશે ને એક તો શેર વેચનાર હશે. બંનેને શેર ફેરબદલી અંગે જાણ કરવામાં આવે છે. આ નોટિસનો હેતુ બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો છે. તો કે ભાઈ શેર ફેરબદલી અંગેની જાણ બંને પક્ષકારોને કરવા પાછળનો હેતુ શું છે? તો કે ભાઈ બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો છે. આવો આપણે વિકલ્પ પૂછે. બરાબર છે? ટૂંકો પ્રશ્ન પૂછે. શેર ફેરબદલી વખતે બંને પક્ષકારોને શેર ફેરબદલી અંગેની નોટિસ માટેનો હેતુ શું છે? તો કે ભાઈ બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો હેતુ છે. જો આ ફેરબદલી અંગે કોઈ પણ પક્ષકારને વાંધો હોય તો 2 સપ્તાહમાં જણાવવામાં આવે છે. એટલે કે 14 દિવસની અંદર જણાવવાનું કોને? તો કે ભાઈ કંપનીને. તો શું થઈ શકશે? તો કે ભાઈ શેરની ફેરબદલી થઈ શકશે નહીં. અને મુદત પૂરી થતાં સુધીમાં કોઈ પણ પક્ષ દ્વારા વાંધો ઉઠાવવામાં ન આવે તો ફેરબદલી બંને પક્ષને માન્ય છે તેમ માની લેવામાં આવે છે. તો કે ભાઈ શેરની ફેરબદલી કરવામાં આવેલી છે એ શેરની ફેરબદલી અંગે કોઈ પક્ષકારને કંઈ વાંધો હોય તો એ ફેરબદલીની જાણ છે એ કંપનીને કરવાની. જો આવી જાણ કરવામાં ન આવે તો કંપની શું માની લે છે કે ભાઈ શેરની ફેરબદલી છે એ બંને પક્ષોને માન્ય છે એવું માની લેવામાં આવે છે. બરાબર છે? પછીનો 6થો નંબર અહીંયા આપણે કીધો છે તો એમાં એવું કીધું છે શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. એમાં તો કે ભાઈ કંપની બંને પક્ષને નોટિસ આપ્યા બાદ નક્કી કરેલ મુદતની અંદર કોઈ વાંધા અરજી ન આવે તો કે ભાઈ કોઈ પણ પ્રકારનો શેર ફેરબદલીની અંદર વાંધો છે એવું દર્શાવતું અરજીપત્રક કંપનીને ન મળે તો બંને પક્ષની શેર ફેરબદલી માટે સંમતિ છે તેમ માની શેર ફેરબદલી પત્રકમાં સેક્રેટરી નોંધ કરતો હોય છે. જેના નામે શેર ફેરબદલી કરવામાં આવી છે તેનું નામ શેર ફેરબદલી પત્રકમાં નોંધવામાં આવે છે. તો કે ભાઈ શેર ફેરબદલી પત્રકમાં કોનું નામ નોંધવામાં આવે? તો કે ભાઈ જે વ્યક્તિ શેર ખરીદનાર છે, જે વ્યક્તિના નામે શેર છે એની ફેરબદલી કરવામાં આવેલી છે એ વ્યક્તિનું નામ શેર ફેરબદલી પત્રકની અંદર નોંધવામાં આવે છે.
બરાબર. નંબર અહીંયા આપણે કીધો છે 7મો, શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ કરાવો. તો કે જે તે કંપનીના સેક્રેટરી પાસે શેર ફેરબદલી અંગે અરજીઓ આવેલ હોય તો તેના ઉપર ચર્ચા વિચારણા કરી ફેરબદલી માન્ય કરવામાં આવે છે. તો અહીંયા તો કે ભાઈ સેક્રેટરી દ્વારા શેરની ફેરબદલી કરવા માટેની અરજીઓ જે આવેલી છે એના ઉપર ચર્ચા વિચારણા કરવા માટે શેર ફેરબદલી માન્ય કરવામાં આવે છે અથવા અમાન્ય કરવામાં આવે છે. કોના દ્વારા? તો કે ભાઈ સંચાલકો દ્વારા. જો ફેરબદલી માન્ય કરવામાં આવે તો તેને મંજૂર કરવામાં આવે છે અને આ મંજૂર કરવાનો ઠરાવ સંચાલક મંડળની સભામાં કરવામાં આવે છે. અહીંયા એક પ્રશ્ન પૂછે, શું? તો કે ભાઈ શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ કોની સભામાં કરવામાં આવે છે? તો કે ભાઈ શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ સંચાલક મંડળની સભામાં કરવામાં આવે છે. બરાબર. નંબર 8મો, સભ્યપત્રકમાં નોંધ કરવી. તો કે શેરની ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ થયા પછી સભ્યપત્રકમાંથી શેર વેચનારનું નામ રદ કરી જેના નામે શેર ફેરબદલી થઈ હોય તેનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. અહીં આપણે એવું કીધું છે સભ્યપત્રકની અંદર નોંધ કરવાની છે. શેની? તો કે શેર ફેરબદલીની મંજૂરી અંગેની. તો કે ભાઈ એ માટેનો ઠરાવ થયા પછી સભ્યપત્રકમાંથી શેર વેચનારનું નામ છે એને શું કરી દેવામાં આવે છે? તો કે ભાઈ રદ કરવામાં આવે છે. અને જે વ્યક્તિએ શેરની ખરીદી કરેલી છે તેનું નામ સભ્યપત્રકની અંદર નોંધવામાં આવે છે. પછીનો 9મો નંબર, તો કે ભાઈ નવા શેર પ્રમાણપત્ર નવા શેર ધારકને મોકલવા. તો કે ભાઈ ઉપર પ્રમાણે શેર ફેરબદલી અંગેનો ઠરાવ થયા પછી અને સભ્યપત્રકમાં નામ ઉમેરાયા પછી સેક્રેટરી શેર પ્રમાણપત્રની પાછળની બાજુએ નિયત કરેલ જગ્યામાં નવા શેરધારકનું નામ લખે છે. અહીંયા શું થશે? તો કે ભાઈ શેર ફેરબદલીની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ શેર ફેરબદલી માટેનો ઠરાવ પસાર થઈ ગયા પછી સભ્યપત્રકની અંદર નામ દાખલ થઈ ગયા પછી શેર પ્રમાણપત્રની પાછળની બાજુએ જ્યાં નવો શેરધારક છે એટલે કે શેર ખરીદનાર વ્યક્તિ છે એનું નામ છે ત્યાં લખવામાં આવે છે અને જવાબદાર અધિકારી છે એની ઉપર સહી અને સિક્કા કરે છે. શેર પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલી આપે છે. પરંતુ જો શેર પ્રમાણપત્ર ખૂબ જ જૂનું થઈ ગયેલ હોય, નામ નોંધવા માટે જગ્યા ન હોય, તો નવું પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલી આપે છે. જો અહીંયા શેર પ્રમાણપત્ર બહુ જૂનું હોય, શેર ખરીદનાર વ્યક્તિનું નામ નોંધવા માટેની જગ્યા ન હોય, તો આવા સંજોગોની અંદર નવું શેર પ્રમાણપત્ર તૈયાર કરી અને નવા શેરધારકને મોકલવામાં આવે છે. બરાબર છે. અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. શું? તો કે ભાઈ સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ અથવા તો મૂર્ત સ્વરૂપના સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ. બરાબર. એના પછી આવે છે આંશિક શેરની ફેરબદલીની વિધિ. શું થાય? તો એની પહેલાં એક આપણે ટૂંકો પ્રશ્ન પૂછે, આંશિક શેરની ફેરબદલી કોને કહેવાય? તો કે જ્યારે શેરધારક પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડા જ શેર અન્ય વ્યક્તિને વેચવા માગતો હોય ત્યારે મૂળ શેરધારક શેરનું વિભાજન કરવા માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે મોકલે છે. ફરી એકવાર, તો કે ભાઈ આંશિક શેરની ફેરબદલી કહેવાય કોને? તો કે ભાઈ જ્યારે શેરધારક પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડા જ શેર અન્ય વ્યક્તિને વેચવા માગતો હોય ત્યારે તેને આંશિક શેરની ફેરબદલી કહેવામાં આવે છે. ત્યારે મૂળ શેરધારક શેરનું વિભાજન કરવા માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે મોકલે છે પ્રમાણપત્રો, ને કંપની સેક્રેટરી જે તે શેરધારકની માંગણી અનુસાર શેરનું વિભાજન કરી શેરધારકને મોકલી આપે છે. તો કે ભાઈ શેરધારક પાસે જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્રને સેક્રેટરી છે શેરધારકે જે મુજબની ઈચ્છા વ્યક્ત કરેલી છે, જે મુજબ એણે કીધેલું છે કે ભાઈ કેટલા શેરનું
પ્રમાણપત્રમાં વિભાજન કરવાનું છે અથવા તો એણે કેટલા શેર વેચવાના છે એ મુજબનું વિભાજન કરી અને શેરધારક છે એ ને સેક્રેટરી છે એ શેર પ્રમાણપત્ર મોકલી આપે છે. ત્યારબાદ શેરધારક પોતાના જેટલા શેર વેચવા માગતો હોય તેટલા ઉપર આ પ્રમાણેની પ્રક્રિયા પ્રમાણે શેરનું વેચાણ કરી શકે છે. તો કે ભાઈ ઉપર જે આપણે પ્રક્રિયા અનુસરેલી છે એ પ્રક્રિયા અનુસરીને શેરની ફેરબદલી કરી શકે છે. પણ કેટલા શેરો? તો કે ભાઈ આંશિક શેરો. શા માટે? તો કે ભાઈ એની પાસે જે શેર હતા એમાંથી અમુક શેર જ અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરવા માગે છે. બરાબર. હવે અહીંયા નવો પ્રશ્ન આવે છે, અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ. અમૂર્ત પ્રકારના શેર એટલે કે ડીમેટ શેર, જે શેરનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર રૂપાંતર થયેલ છે તેવા શેર. ડીમેટનું પૂરું નામ શું થાય છે? તો કે ભાઈ ડીમટીરિયલાઇઝેશન થાય છે. એની અંદર આપણે જોઈએ તો કોઈ પણ શેરધારક મૂર્ત સ્વરૂપે શેર રાખી શકે છે. એ કોઈ શેરધારક છે પોતે કયા સ્વરૂપે? તો કે ભાઈ મૂર્ત સ્વરૂપ એટલે કે ડીમેટ સ્વરૂપે શેર છે એ પોતે રાખી શકે છે. પરંતુ નવી જોગવાઈ અનુસાર શેરધારક આવા શેરનું વેચાણ કરી શકતો નથી. આપણે અગાઉ જોયું હતું તો કે ભાઈ વાસ્તવિક સ્વરૂપના શેર, મૂર્ત સ્વરૂપના શેર, ફિઝિકલ સ્વરૂપના શેર એ વ્યક્તિ તેની પાસે રાખી શકે છે, પરંતુ વર્તમાન કંપની ધારા મુજબ પોતે એવા શેરનું વેચાણ કરી શકતો નથી. તેને જો આવા શેરનું વેચાણ કરવું હોય તો મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત પ્રકારના શેરમાં ફેરવવું પડે છે, એટલે કે ડીમેટ પ્રકારના શેરમાં એને રૂપાંતરિત કરવા પડે. વેચાણ સિવાયનું હસ્તાંતરણ કેટલાક સંજોગોમાં કરી શકાય. દાખલા તરીકે પોતાના શેર કોઈને ભેટ સ્વરૂપે આપવા હોય તો તે ઉપરની વિધિ અપનાવવી પડશે. તો કે અહીંયા વ્યક્તિ છે એ પોતાના શેર બીજાને આપવા માગતો હોય તો એ પોતે મૂર્ત સ્વરૂપના જે શેરની ફેરબદલીની વિધિ હતી એ પોતે અનુસરી શકશે. તો હવે આપણે જોઈએ તો ડીમેટ શેરની ફેરબદલીની વિધિ એમાં પેરેગ્રાફથી જોઈએ તો કે ભાઈ ડીમેટ શેર એટલે કે ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે છે. એ કેવા શેરની વાત કરેલી છે? તો કે ભાઈ ડીમેટ પ્રકારના શેરની વાત કરેલી છે. તો કે એ શેરનું શું કરેલું છે? તો કે ભાઈ એ ભૌતિક પ્રકારના જે શેર હતા એ શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે છે. બરાબર છે. તો કે ભાઈ નક્કી કરેલી પ્રક્રિયાથી આવા શેરનું રૂપાંતર કરવામાં આવે છે. શેમાં? તો કે ભાઈ ડીમેટ પ્રકારના શેરમાં, જેમાં રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. 1 માર્ક્સની અંદર પ્રશ્નો પૂછે તો કે ભાઈ રોકાણકારોએ ડીમેટ ખાતું કોની પાસે ખોલાવવાનું હોય છે? તો કે ભાઈ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. વિકલ્પની અંદર તમને પૂછે તો કે ભાઈ જે વ્યક્તિ છે પોતે શેરની ખરીદી વેચાણ કરવા માગતો હોય તેણે ડીમેટ ખાતું કોની પાસે ખોલાવવું પડે છે? તો કે ભાઈ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખોલાવવું પડે છે. એ ભારતમાં ડિપોઝિટરી તરીકે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અથવા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ નામની સંસ્થાઓ જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કાર્ય કરે છે. તો કે ભાઈ ભારતની અંદર ડિપોઝિટરી તરીકે કેટલી સંસ્થાઓ કાર્ય કરે છે? કઈ? તો કે ભાઈ ભારતની અંદર ડિપોઝિટરી તરીકે 2 સંસ્થાઓ કાર્ય કરે છે. એક તો NSDL અને બીજું CDSL. આ સંસ્થા વતી સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંક, શેર દલાલ તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે. તો કે ભાઈ આ સંસ્થાઓ વતી સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો છે, શેર દલાલ તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ છે એ પોતે ડીમેટ ખાતું ખોલે છે. આવી સંસ્થા પાસે ખાતું ખોલાવ્યા બાદ તે સંસ્થા ખાતેદારને ઇન્સ્ટ્રક્શન
અથવા તો ઇન્ટિમેશન સ્લીપ આપે છે, જેનો ઉપયોગ ખાતા ધારક શેર ખરીદ વેચાણ માટે કરે છે. તો કે ભાઈ જે વ્યક્તિએ ડીમેટ ખાતું ખોલાવ્યું છે, બરોબર છે, જે વ્યક્તિએ ડીમેટ શેરની ખરીદી કરેલી છે, એવા ખાતેદારને ઇન્સ્ટ્રક્શન અથવા તો ઇન્ટિમેશન સ્લીપ છે એ જે તે દલાલ દ્વારા, જે તે સંસ્થા દ્વારા આપવામાં આવે છે, જેથી ખાતાધારક છે એ શેર ખરીદ વેચાણ માટે એ રસીદનો પોતે ઉપયોગ કરી શકે. આગળ તો કે ભાઈ ઇન્સ્ટ્રક્શન સ્લીપનો અહીંયા નમૂનો આપેલો છે, જે માટેનો પ્રશ્ન પણ આપણે જોઈશું. આગળ કીધું છે જે તે કંપની પોતાના શેરના શેરધારકો કોણ છે તે પોતાના કોમ્પ્યુટર ઉપર NSDL અને CDSL દ્વારા ફાળવાયેલ વેબસાઇટ ઉપર જોઈ શકે છે, પરંતુ કંપની તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતી નથી. તો કે ભાઈ કંપની છે એ પોતે પોતાના વેબસાઇટ ઉપર પોતાના કોમ્પ્યુટરથી કંપનીના શેરધારકો કોણ છે તો કે NSDL અને CDSLની જે વેબસાઇટ છે એની ઉપર જઈ અને જોઈ શકે છે, પરંતુ એમાં પોતે કંઈ ફેરફાર કરી શકતી નથી. કયા પ્રકારના શેરની આપણે વાત કરીએ છીએ તો કે ભાઈ ડીમેટ પ્રકારના શેરની આપણે વાત કરીએ છીએ, બરોબર. આગળ તો કે ભાઈ આ ઇન્સ્ટ્રક્શન સ્લીપના આધારે એજન્ટ અથવા બેંક અથવા સંસ્થા શેરની ખરીદી કે વેચાણ કરે છે. તો કે આ જે સ્લીપ આપવામાં આવેલી છે, આ જે રસીદ આપવામાં આવેલી છે, એના આધારે કોઈ વ્યક્તિ એજન્ટ, બેંક કે સંસ્થા પાસેથી શેરનું ખરીદી અને શેરનું વેચાણ છે કરી શકે છે. ખરીદ વેચાણની પ્રક્રિયા ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર થાય છે. તો કે ભાઈ ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે શેના ઉપર તો કે ભાઈ કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન થાય છે. જે વ્યક્તિ શેરની ખરીદી આ રીતે કરે છે તે શેર તેના ઉપર જરૂરી દલાલી સાથેનો ભાવ ચૂકવવાનો હોય છે. તો કે ભાઈ વ્યક્તિ છે એ પોતાની પાસે રહેલા શેર છે એની ખરીદી કરતો હોય તો એના માટે એણે દલાલી સાથેની રકમ છે એ ચૂકવવી પડે છે. ખાતેદારના તે જ સંસ્થામાં રહેલ બેંક એકાઉન્ટમાંથી જરૂરી નાણાં ઉધાર થઈ જાય છે અને તેના ડીમેટ ખાતામાં જરૂરી શેર છે એ જમા થઈ જાય છે. તેવી જ રીતે શેરધારક વેચાણ શેરનું કરતો હોય તો તેના ખાતામાં શેરની કિંમતમાંથી દલાલી કરવેરા બાદ થઈને તેના બેંક એકાઉન્ટમાં જરૂરી રકમ છે એ જમા થઈ જાય અને ડીમેટ ખાતામાં શેર છે એ ઓછા થઈ જાય. તો કે ભાઈ શેર ખરીદી વખતે શેરની સંખ્યામાં વધારો થશે અને શેરના વેચાણ વખતે શેરની સંખ્યાની અંદર ઘટાડો જોવા મળશે. આ જ રીતે શેરનું ખરીદ વેચાણ કરવામાં આવેલ હોય તે વ્યક્તિના ખાતામાં રકમ છે એ જમા કે ઉધાર થઈ જતી જોવા મળે છે. અહીંયા અગત્યની બાબત એ છે કે જ્યારે આ રીતે શેરનું ખરીદ વેચાણ થાય છે ત્યારે તેના ઉપરનું નિયંત્રણ કંપની પાસે હોતું નથી. કંપનીએ કોઈ કાર્યવાહી પણ કરવાની હોતી નથી, પરંતુ NSDL અને CDSLના પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરતી સંસ્થાઓ છે, બેંક છે, એ પોતે આ કાર્યવાહી કરે છે. અને જે તે કંપની પોતાના કોમ્પ્યુટર ઉપર કોણ નવા શેરધારક બન્યા છે કે જૂના શેરધારકો છે જતા રહ્યા છે તે આપેલ વેબ પેજ ઉપર જોઈ શકે છે. તો કે અહીંયા કંપની છે એ શેરની ફેરબદલી ઉપર કોઈ પણ કાર્યવાહી કરી શકતી નથી, કારણ કે બધો વેપાર છે ઓનલાઈન થાય છે. કંપની માત્ર ને માત્ર એની જે પ્રતિનિધિ તરીકે કાર્ય કરતી સંસ્થા છે એની વેબ પેજ પર જઈ અને શેરધારકોની વિગતો છે પોતે જોઈ શકે છે.